છોડ જુઓ તમે અને બસ આપણું ગ્રીન હાઉસ કંઈક આવું છે અને ઉપર જો કેટલા ઓલા વેલા સમય અત્યારમાં 3 વાગી ગયા છે અને હવે આપણે ગાયોને પાઈ લેશું અત્યારમાં અને જય શ્રી કૃષ્ણ અત્યારે વાગી ગયા છે સવારના 6:30 તે સવારનું આવું કંઈક અંજવાળું છે અને અત્યારમાં આપણે સવારમાં ઘી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને માખણ પણ લઈ લીધું છે અને આજે આપણે મમ્મીએ સામે તાપ કરે છે અને ધીમે તાપ ભઠ્ઠી આપણે પકાવવાનું છે હું તમને બતાવીશ કે આજે સવારમાં ગુરુવાર છે એટલે ઘી વહેલું ગરમ કરી નાખવાનું છે ધીમે ધીમે ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે ધીમા તાપે ચૂલા ઉપર ઘી ગરમ કરવા બધું જ માખણ એડ કરી દીધું છે અને ધીમે તાપે ગરમ થાય છે તાપ પણ ધીમું ધીમું ચાલુ છે અને ગાયો અત્યારે બધી ઊભી થઈ ગઈ છે અને મોરલ જો બેસવાની તૈયારી કરે છે માખણ બધું ઓગળી ગયું અને આ રીતે ઘી ગરમ થાય છે ભાગનું ઘી ગરમ થવા આવી ગયું છે અને હવે ઘી જો અલગ પડવા મળ્યું છે અને વાગી ગયા શ્રી કૃષ્ણ સવારમાં આપણું મીનાક્ષી દીદીએ ઘી ગરમ કરી નાખ્યું છે ગાયનું અને આપણે એક ઓર્ડર છે તો આજે પેકિંગ કરવાનું છે ઘીનું અને ફાઇનલી ગરમ કરી નાખ્યું છે ઘી જય મા મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં આપણે જવાનું છે વાડીએ તો ચાલો નીકળી જઈએ હવે આપણી બંસરી ગાય બહુ હેરાન કરે છે ખબર નહીં ને શું થયું હોય અને દોડવા મળે છે એટલે એના માટે થઈને મેં નીચે હાકળ નાખી દીધી એટલે દોડી ન શકે ને અને ગોરલ અને ગોરી બંને આગળ જાય છે ગોરીને મારવા દોડે છે આજે અને બસ હવે આવી રીતના હેરાન તો કરે છે પણ વાડીએ તો આપણે પહોંચાડવી જ પડશે કેમ કે રોજ પ્રકાશભાઈ હમણાં સવારમાં લઈને આવે છે આપણે આવી ગયા છીએ અહીંયા કરેલા છે ચણા પછી લસણ અને ઘઉં એ ત્રણેય વસ્તુ અહીંયા બાજુમાં જ છે અને સામે પણ કરેલું છે લસણ એટલે અત્યારે જો કેવા મસ્ત ચણા થઈ ગયા છે જો નાના નાના ચણા પણ આવવા મીના છે અને અહીંયા છે મસ્ત મજાનું લસણ અહીંયા લસણ બધું કરેલું છે આ બધું લસણ અમારા પાર્ટનરનું છે અને અહીંયા છે રાઈ રાઈના છોડા બહુ મસ્ત મજાના થઈ ગયા છે જો અને આપણે ઘઉંમાં હમણાં આવ્યા જ નહોતા એટલે જો ઘઉં પણ આપણા નીકળી ગયા છે તમે જો મસ્ત મજાના થઈ ગઈ આપણા ઘઉં અને ફૂલ ગ્રોથમાં છે અહીંયા છે ઘઉં અને આ પવનમાં આપણા લેર ખાઈ રહ્યો છે ખેતીનો પાક અને અહીંયા આપણે થોડાક દિવસ પહેલાં બધું ઘાસ હતું એ ઘાસ કાઢી અને કરેલું હતું ઓલું મેથી અને મેથી પણ આપણે ઉગી ગઈ છે જો મસ્ત અને જો અને જે આપણી તુવરનો પાક પાકી ગયો છે એ તુવરનો પાક બધો પાર્ટનરે વાઢી અને અહીંયા બધું સુકાવા માટે રાખી દીધો છે મોટી તાલપત્રીમાં પહેલાં બધો ફાલને વાઢી લીધો દાંતડે કરીને અને બધો વેવી અને અહીંયા સૂકવી દીધો તડકામાં અને પછી તડકામાં તપી જાય પછી એ બધો ફાલ એટલે બધો ફાલ એકારે ધોકાવી નાખશે અને બસ
એવું છે બધું. અને આપણા ગ્રીન હાઉસમાં જઈએ હવે. મીનાક્ષી દીદી હમણાં ટમેટીના રોપ સોંપેલો છે અહીંયા. જો ટમેટી અહીંયા રોપી દીધી છે. ઉનાળામાં આપણે બસ ટેન્શન નહીં. અને અહીંયા વાવી દીધો છે મરચીનો રોપ. એ આપણા ગ્રીન હાઉસમાં એટલું કરેલું છે. અને જો હું તમને નાગરવેલ બતાવીશ. જો નાગરવેલનો મસ્ત મજાનો વેલો ઉપર ચડી ગયો છે. 3 વેલા છે. અને અહીંયા રીંગણીના પણ છોડ છે. અને આવલા છે શું કહેવાય મરચાં છોડ તો જો કેટલો ઓછો છે. મારી જેવડો થઈ ગયો છે છોડ જુઓ તમે. અને બસ આપણું ગ્રીન હાઉસ કંઈક આવું છે. અને ઉપર જો કેટલા ઓલા વેલા છે બધા. વેલો આખો ઉપર ચોમાસાનો ચડી ગયો તો ઘીસોડા અથવા તુરિયા તો એ બધા અલગ અલગ બોલતા હોય. અને અને જો કોઈને પણ બીયા જતા તો અનલિમિટેડ બીજ મળી જશે તમને બધાને. સમય અત્યારમાં 3 વાગી ગયા છે. અને હવે આપણે ગાયોને પાઈ લેશું અત્યારમાં. અને હવે પાઈ અને સીધી આપણે સરવા માટે છોડી દેવાની છે. અને આપણી ગોરલ પણ ઊભી થઈ ગઈ છે. ગોરલને તો આપણે બાંધેલી હોય નહીં. અને ગોરી પણ ઊભી થઈ ગઈ છે. અને આજે અમારી ગોરલ અને બંસી બંને તોફાને ચડી ગયા છે. કેમ કે આજે મને વાડીએ લાવવામાં મને હેરાન બહુ જ કરી બંને ગાયોને. ગોરલ મારી ગોરલ તો બહુ શાંત છે. જો આમ એમ ખંજવાળો ને તો ઊભી જ રહી. ગમે ને બેઠા ને ત્યાં આવી જાય ને તો આપણે આમ ખંજવાળે ને તેને મજા આવે. હાથ ફેરવીએ તો બી. પી લે ને. નો સમય 5 વાગી ગયા છે. અને આપણી ગાયો મસ્ત મજાની સરે છે. તો 3 બે સામે છે ગોરલ ગોરી બંને ત્યાં. અને અહીંયા છે આપણી બંસી મસ્ત મજાનું સરવા મેણી. અને આપણે છે ને આ કપાસ ખેંચી નાખવાનો છે. અને આમાં આપણે ગાયો માટે જ કંઈક નિરણ કરવાની છે. એટલા માટે આમાં ઘાસ છે એ બધું ગાયું સરે. અને એને જે ભાવે ને એ સરી શકે એટલા માટે આપણે છોડીએ. અને ગાયોને તો શું કહેવાય શરીરને એનું બહુ સારું કહેવાય. કેમ કે એને એમ કસરત થઈ જાય અને હલન ચલન થાય તો ગાયો માટે પણ બેસ્ટ રહે. એટલા માટે આપણે સરવા માટે છોડી દઈએ છીએ. અને બસ હવે આ ભાગમાં તો કપાસ પણ વીણાઈ ગયેલો જ છે બધો. અને હવે ખેંચી જ નાખવાનું છે. અને સામે પણ કપાસનું કામ ચાલુ છે. આખા ભાગનો કપાસ બધો ખેંચી નાખો. અને પછી આપણે ગાયો માટે જ નિરણ કરવાની છે અહીંયા. અને બસ જોઈએ આગળ. ચાલો તો મિત્રો અત્યારમાં સાંજનો સમય થઈ ગયો. હવે ચાલો ધીમે ધીમે કરતા આપણે જતા રહી ઘર બાજુ.